ના કોઈ ચોકલેટ, ના કોઈ મિલ્ક પાવડર. 2 જ મિનિટમાં આપણે તૈયાર કરવાનું છે ચોકલેટ સિરપ. અને તેમાંથી 2 અલગ જ રીતની સ્વીટ બનાવીને તૈયાર કરવાની છે આપણે. તો ચાલો ત્યારે બનાવી લઈએ. તો જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. કેમ છો બધા? રક્ષાબંધન આવી રહી છે અને આપણે આજે બનાવવાની છે રક્ષાબંધન સ્પેશિયલ સ્વીટ, જે નાનાથી લઈને મોટાને બધાને ભાવશે. તેની માટે મેં અહીંયા આગળ એક પેનમાં લઈ લીધા છે કાજુ, બદામ અને પિસ્તા. તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. ફ્લેમને આપણે એકદમ સ્લો જ રાખવાની છે અને સ્લો ફ્લેમ ઉપર આપણે તેને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. મેં એમાં પિંચ ઓફ જેટલું સોલ્ટ એડ કરી દીધેલું છે, જેનાથી તેનો ટેસ્ટ વધારે સારો આવે. તે રોસ્ટ થઈ જાય એટલે આપણે તેને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દેવાના છે. અને તે જ પેનમાં મેં અહીંયા આગળ લઈ લીધા છે સિંગદાણા. તો સિંગદાણામાં પણ મેં થોડું એવું સોલ્ટ એડ કરીને આપણે તેને સરસ એવા રોસ્ટ કરી દેવાના છે. આ બધી જ વસ્તુ આપણે રોસ્ટ કરતી વખતે તેને સ્લો ફ્લેમ ઉપર જ રાખવાની છે. અને સિંગદાણાને આપણે વધારે રોસ્ટ નથી કરવાના. તેનું ઉપરનું છિલકું ઉતરી જાય તેટલા જ આપણે તેને રોસ્ટ કરવાના છે. તો આપણે તેને પણ ઠંડા થવા માટે રહેવા દઈશું. ત્યારબાદ મેં અહીંયા આગળ લઈ લીધું છે 1 વાડકી જેટલું કોપરાનું ખમણ. તેને લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને સરસ એવું રોસ્ટ કરી લેવાનું છે. ત્યારબાદ મેં અહીંયા આગળ એડ કરી દીધું છે 2 ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ. તેને પણ આપણે સરસ એવું મિક્સ કરી લઈશું. અને આમાં પણ પિંચ ઓફ જેટલું સોલ્ટ એડ કરવાનું છે. અને ત્યારબાદ હું અહીંયા આગળ સ્વીટનેસ માટે અડધી ચમચી જેટલો સોયાનો યુઝ કરું છું. તમે તેની જગ્યાએ ખાંડનો પણ યુઝ કરી શકો છો, પણ આપણે હેલ્ધી વર્ઝન બનાવવાનું છે એટલે હું અહીંયા આગળ થોડોક એવો સોયાનો પાવડર યુઝ કર્યો છે મેં. ત્યારબાદ અહીંયા આગળ મેં યુઝ કર્યું છે જાયફળ પાવડર. તેને પણ આપણે સરસ એવું મિક્સ કરીને ઠંડુ થવા માટે રહેવા દઈશું. ત્યારબાદ જે આપણે રોસ્ટ કર્યા હતા ડ્રાયફ્રૂટ્સ, તે ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેની કતરણ કરી લઈએ. જો તમારે આવી કતરણ ના કરવી હોય તો તમે તેને નાઇફથી ઝીણું ઝીણું ચોપ પર કરી શકો છો, કાં તો પછી તેનો પાવડર દૂર પાવડર પણ બનાવી શકો છો. અહીં આગળ મેં અત્યારે મશીનથી સરસ એવું તેની કતરણ કરી લીધેલી છે. ત્યારબાદ અહીંયા આગળ જે આપણે સિંગદાણા મૂક્યા હતા તે ઠંડા થઈ ગયા છે. તેના ફોતરા આપણે નીકાળી લઈશું અને તેનો આપણે ફાઇન એવો પાવડર બનાવી લેવાનો છે. અહીંયા આગળ આપણું જે કોપરાનું ખમણ હતું તે પણ ઠંડુ થઈ ગયું છે. હવે અહીંયા આગળ મેં 3 થી 4 નંગ જેટલી ડેટ્સ લઈ લીધી છે. મેં અહીંયા આગળ કિમિયા ડેટ્સ લીધી છે, જે એકદમ સોફ્ટ આવે છે. તો આપણે તેને હાથેથી મસળીને સરસ એવી આમાં મિક્સ કરી દઈશું, જેનાથી તેનું બાઇન્ડિંગ સરસ આવી જાય. અને તેના નાના નાના એવા લડ્ડુ બનાવીને તૈયાર કરી દેવાના છે. અહીંયા આગળ મેં 1 વાડકી જેટલું કોપરાનું ખમણ લીધું હતું, તેમાંથી નાના એવા 10 જેટલા મારે નંગ લડ્ડુ બનીને તૈયાર થઈ ગયા છે. હવે અહીંયા આગળ આપણે બનાવવાનું છે ચોકલેટ સિરપ. તેની માટે મેં અહીંયા આગળ બટર લઈ લીધું છે. તેમાં 1 ચમચી જેટલું મેં ચોકલેટ પાવડર અને 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરી દીધેલો છે. ત્યારબાદ મેં તેમાં સ્વીટનેસ માટે સ્પેનો યુઝ કર્યો છે. મેં અડધી ચમચી જેટલો જ સ્પેનો યુઝ કરેલો હતો. જો તમે તેની જગ્યાએ શુગરનો યુઝ કરો તો તમારે 3 થી 4 ચમચી જેટલી શુગર લેવી પડશે. અહીંયા આગળ હું હેલ્ધી વર્ઝન બનાવી રહી છું એટલે હું સ્પેનો યુઝ કરું છું. જે નાનાથી લઈને મોટાને તમે ગિલ્ટ ફ્રી ખવડાવી શકો આ મીઠાઈ. અહીંયા આગળ મેં બીજી ચોકલેટ સિરપમાં જે આપણે સિંગદાણાનો પાવડર બનાવ્યો હતો તે મેં એડ કરી દીધેલો છે. હવે જે આપણે લડ્ડુ બનાવ્યા હતા તેને સરસ એવા કોટ કરી લઈશું. રક્ષાબંધનમાં બહારથી કોઈ મીઠાઈ લાવી તેના કરતાં ઘરે આવી સ્વાદિષ્ટ અને હેલ્ધી મીઠાઈ બનાવીને તૈયાર કરવાની છે, કે જે નાનાથી લઈને મોટાને બધાને ભાવશે. તો તમે પણ આ રક્ષાબંધન આવી રીતે આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટી તો ખૂબ જ છે, પણ સાથે સાથે તે હેલ્ધી પણ ખૂબ જ છે. અહીંયા આગળ મેં બધી મીઠાઈમાં સ્વીટનેસમાં ખજૂરનો અને સેવનો યુઝ કરેલો છે, જેનાથી આ મીઠાઈ ખૂબ જ હેલ્ધી બની જાય છે. હવે જે આપણે બોલ બનાવીને રાખ્યા હતા તેને મેં ફ્રીઝરમાં સેટ કરવા માટે રવા દીધેલા છે. અને બાકીની ચોકલેટ સિરપમાં અહીંયા આગળ જે મેં ડ્રાયફ્રૂટ્સની કતરણ કરી હતી તે લઈ લીધેલી છે. અને તેમાં 8 થી 10 નંગ જેટલી મેં ખજૂર લઈ લીધેલી છે. તેના સીડ્સ નીકાળીને આપણે સરસ એવી તેને સ્મેશ કરી લઈશું અને તેને આપણે આ મિશ્રણમાં એડ કરી દઈશું. અને તેને બોલ વળાય તેટલું આપણે મિશ્રણ થીક કરવાનું છે. જો તમને જરૂર લાગે તો તેમાં તમે વધારે કતરણ એડ કરી શકો છો. અહીંયા આગળ મેં બીજી 2-3 ચમચી જેટલી કતરણ એડ કરી દીધેલી હતી. તેને પણ આપણે સરસ એવી રીતે મિક્સ કરી લઈશું અને તેમાંથી નાના નાના એવા બોલ બનાવી લઈશું. તમે મનગમતો તમારો કોઈ પણ શેપ આપી શકો છો. બાળકોને બહારની અનહેલ્ધી ચોકલેટ ખવડાવી તેના કરતાં આવી રીતે ઘરે બનાવીને ખવડાવી વધારે સારું છે. બહારની ચોકલેટ્સમાં બટર નથી આવતું હોતું કે નથી મિલ્ક આવતું. તે બધી ચોકલેટ્સમાં પામ ઓઇલનો જ યુઝ થતો હોય છે, જે બાળકો અને મોટાઓ બધાની હેલ્થ માટે ખૂબ જ હાનિકારક છે. બહારની મીઠાઈઓમાં પણ પામ ઓઇલ કાં તો વનસ્પતિ ઘીનો યુઝ કરીને બનાવતા હોય છે. અને કેટલું હાઇજીન રાખે ન રાખે, કેટલી શુગર જાય,
આ બધી વસ્તુ કરતાં ઘરે મીઠાઈ બનાવવી બેટર છે, જે હેલ્ધી અને ટેસ્ટી તો ખૂબ જ છે. બાળકોથી લઈને મોટા બધા માંગીને ખાશે તેટલી ટેસ્ટી મીઠાઈ બનીને રેડી થવાની છે અને ખૂબ જ ઓછા ખર્ચમાં આ મીઠાઈ બનીને તૈયાર થઈ જવાની છે. તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. હવે અહીંયા આગળ આપણા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે, સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો હું એક તોડીને પણ બતાવી દઉં છું. તેને મેં ઉપરથી ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લીધા છે. આ બોલ્સને તમે ફ્રીઝર કાં તો ફ્રીઝમાં રાખી શકો છો. તે મહિના સુધી બિલકુલ ખરાબ થતા નથી હોતા. અહીંયા આગળ મેં બંને મીઠાઈને સરસ એવી ડેકોરેટ કરીને રાખી દીધી છે. તો આ રક્ષાબંધન તો મારી લઈ જવાની મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. મારી આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવજો બધા.